હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે બતાવીશું દરેક લેડીઝોને ઘરમાં કામ આવે તેવી અવનવી ટિપ્સ। સૌથી પહેલાં તો આપણે બટેટા બાફેલા હોય અને તે ગરમ હોય તો આપણે આ રીતે ચાકુથી બટેટાને આ રીતે રાખીને છાલ ઉખાડી શકીએ છીએ। તે ગરમ પણ નહીં લાગે અને સરસ મજાની છાલ ઉખડાઈ જશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રેન્ડ્સ, આપણે ઘરમાં આ રીતના બટન આપણે ડબ્બામાં તો રાખતા જ હોય છે, પણ જે આપણે બહાર ગામ જવાનું હોય અને આપણે આ રીતે સાથે બટન લઈ જવાના હોય તો આપણે શું આઈડિયા કરી શકીએ। તો આપણે આ રીતે જે એક પિન લેવાની છે, કાંટો પિન આવે તે, અને તેમાં આ રીતે બટન આપણે રાખી શકીએ છીએ। અને જે આપણે બહાર ગામ જવાનું હોય તો આપણે આ રીતે પર્સમાં આ રીતે પિનમાં બટન નાખીને આપણે લઈ જઈ શકીએ છીએ। આપણા ઘરમાં તો ડબ્બામાં પડ્યા રહેતા હોય, પણ જો આપણે બહાર ગામ જવું હોય તો આપણે આ રીતે આ આઈડિયા કરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો। સરસ મજાનો આઈડિયા છે। પછી આપણે તમારા પાકીટમાં રાખીને તમે બહાર ગામ લઈ જઈ શકો છો ફ્રેન્ડ્સ। ત્યાર પછીનો આઈડિયા છે કે આપણે આ રીતના નવા વાસણ લેતા હોય તેમાં આ રીતના સ્ટીકર આવતા હોય છે, તો આપણે એમને મુખેડતા હોય તો તેમાં ગમ અડધું ચોંટ્યું રહે અને આ કાગળ સરખી રીતે ન નીકળી શકે। તે માટે આપણે આ રીતે ગેસ ઓન કરીને થોડો એવી તપેલીને ગરમ કરીને આપણે આ રીતે સ્ટીકર ઉખાડી શકીએ છીએ। આપણે એમને ઉખાડતા હોય તો તે તપેલી પણ ખરાબ થાય અને સ્ટીકર પૂરું ઉખડતું પણ નથી, પણ આપણે આ રીતે જો ટ્રાય કરીશું તો સરસ મજાનું સ્ટીકર ઉખડી જશે। તપેલીને આપણે સહેજ જ ગરમ થવા દેવાની છે, પછી આપણે સ્ટીકર ઉખાડી લેવાનું છે। સરસ મજાનું આપણે એક સરખું સ્ટીકર ઉખાડી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે તપેલી સહેજ ગરમ કરી તો સરસ મજાનું આ સ્ટીકર ઉખડી ગયું છે। તો આ આઈડિયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો। સરસ મજાનો આઈડિયા છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી તપેલી સરસ મજાની ખરાબ પણ નથી થઈ અને સરસ એવું સ્ટીકર ઉખડી ગયું છે। તો તમે આ રીતે આપણે બે તપેલીને સરસ મજાના સ્ટીકર કાઢી નાખ્યા છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટ્રોબેરી ખરીદતા હોય તેમાં આ રીતનું બોક્સ આવતું હોય, પણ આપણે બોક્સને કચરામાં અથવા તો ભંગારમાં દઈ દેતા હોય, પણ આપણે આ કરવાની કાંઈ જરૂર નથી। આ બોક્સ થોડું એવું હલકું આવતું હોય તો આપણે આમાં કોથમરી સ્ટોર કરીને રાખી શકીએ છીએ। આ બોક્સ હલકું આવતું હોય તે માટે આપણે આમાં કોથમરી ભરી શકીએ અથવા તો મેથી હોય તે આપણે આમાં ભરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। પછી આ રીતનું બોક્સ મારી પાસે બીજું પણ હતું, તેમાં પણ તમે આ રીતે કોથમરી રાખી શકો છો। આપણે આ રીતના બોક્સ હોય તેને કચરામાં ભંગારમાં નથી દેવાના, આપણે આ રીતે તેને સરસ મજાનું યુઝ કરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે જરૂર ને જરૂર જણાવજો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રેન્ડ્સ, માર્કેટમાં નવું લસણ આ રીતનું આવી ગયું છે, તેને ફોલવું બહુ જ અઘરું હોય છે, તે માટે આપણે આ રીતે છરીની મદદથી લસણને ફોલી શકીએ। છરીથી આપણે ફોલીશું તો સરસ મજાનું ફોલાશે અને એક પણ ફોતરું નહીં રહે, અને જેના નખ ન હોય તે પણ આ રીતે છરીએથી ફોલી શકે છે। આ રીતે આપણે લસણ ફોલીશું તો સરસ મજાનું લસણ ફોલાશે અને 1 થી 2 મિનિટમાં જ આપણે લસણ ફોલી શકીએ છીએ। આ આઈડિયા લેડીઝોને તો બહુ જ કામમાં આવશે। તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો, આપણે આ રીતનું લસણ ફોલીશું તો એક પણ ફોતરું નહીં રહે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રેન્ડ્સ, જેના ઘરમાં મિક્સર તો અથવા તો ચોપર ન હોય તે આ રીતે ખમણીની મદદથી ગ્રેવી બનાવી શકે છે। ટમેટા અથવા તો ડુંગળીની કોઈ પણ ગ્રેવી હોય તે આપણે આમાં બનાવી શકીએ છીએ, અથવા તો તમારે આ રીતે ગ્રેવી કરીને શાક બનાવવું હોય તે પણ તમે ટમેટાનું શાક બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે જરૂર કહેજો। આ આઈડિયા બધા લેડીઝોને કામમાં આવશે। એવું નથી કે જેના ઘરમાં મિક્સર હોય તે પણ આ આઈડિયા ટ્રાય કરી શકે છે। આનાથી આપણી ટાઈમની પણ બચત થશે અને આપણે મિક્સરમાં તો વાર લાગે, તે માટે આપણે આમાં ઝટપટ આપણે સરસ મજાની ગ્રેવી તૈયાર કરી શકીએ। જે આપણે મિક્સરમાં કરતા હોય એવી જ આમાં ગ્રેવી થઈ શકે છે। ઘણા લોકો પાસે મિક્સર તો અથવા તો ચોપર નથી હોતું, તે માટે આપણે આ આઈડિયા શેર કર્યો છે। તો આ આઈડિયાથી તમારું સરસ મજાની ગ્રેવી તૈયાર કરી શકો છો અને સરસ એવી ગ્રેવી આમાં તૈયાર થઈ શકે છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે જે મિક્સરમાં કરતા હોય એવી જ તૈયાર થઈ છે।
ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ફ્રેન્ડ્સ, બધાના ઘરમાં આ રીતના ટ્રે તો હોય છે જે પાણી દેવાની હોય છે, પણ આ રીતના જે આપણે ભારે વજનના કારણે આ રીતે ટ્રે તૂટી જતી હોય, પણ આપણે આને કચરામાં તો અથવા ભંગારમાં નાખી દેતા હોય, પણ આપણે આ કરવાની કાંઈ જ જરૂર નથી. આનો પણ સરસ મજાનો આપણે આઈડિયા બતાવીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ગ્લુ ગનથી ગ્લુ લગાવીને સરસ મજાની આ ટ્રે સરસ એવી જોડી શકીએ છીએ. આપણે બહારથી નવી લેવાની જરૂર પણ ન પડે અને સરસ એવી આ રીતે આપણે ચોંટાડી શકીએ છીએ. ઘણા લોકો તો એવા હોય કે આવી ટ્રે હોય તો તે કચરામાં અથવા તો ભંગારમાં આપી દેતા હોય, પણ આનાથી સરસ મજાની આપણી ટ્રે સરસ એવી આપણે ચોંટી જશે અને સરસ એવી આપણી ટ્રે નવી હોય તેવી જ બની જશે. જો તમારી પાસે ગ્લુગન ન હોય તો તમે ફેવિકિકથી પણ આ ટ્રેને ચોંટાડી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ બધા આઈડિયા કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ટ્રે કે તૂટેલી હતી એ દેખાતી પણ નથી અને સરસ મજાની ચોંટી ગઈ છે. તો આ આઈડિયા તમે જરૂર ને જરૂર એકવાર ટ્રાય કરજો.